वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अमने महाराज की जय। श्री गिरिराज धरण की जय। श्री गोवर्धन नाथ की जय। श्री बाल कृष्ण लाल प्यारे की जय। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेण स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानान्तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सौन्दर्यं निजहृद्गतं प्रकटितं स्त्रीगूढभावात्मकम् पुनरूपं च पुनस्तदन्तर्गतं प्राविविशत् स्वप्रिये श्रेष्ठा उभयोर्बभौरसमयः कृष्णो हि यत्साक्षितम् रूपं तत्त्रितयात्मकं परमपि ध्येयं सदा वल्लभम्। ध्येयं सदा वल्लभम्। ध्येयं सदा वल्लभम्। बोलो श्री वल्लभाधीश की जय। श्री हरिराय जी महाप्रभु की जय। अखंड भूमंडलाचार्य जगतगुरु श्रीमद वल्लभाचार्य जी कृष्ण समाम कृष्ण रूपाम कृष्ण रसात्मकाम श्री अमने महाराज અને આજના સુંદર શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે શ્રી વલ્લભ સાખીના ગુણગાન નિમિત્તે એકત્રિત થયેલા વાલા વિષ્ણુજનો શ્રી મહાપ્રભુજીનો સ્વરૂપનું વર્ણન આપણે જેમ શ્રી સર્વોત્તમ સ્તોત્રની અંદર શ્રી ગુસાઈજીની કૃપાથી જાણીએ છીએ એવી રીતે શ્રી મહાપ્રભુજીના જ સ્વરૂપનું વર્ણન શ્રી મહાપ્રભુજીના સામર્થ્યનું વર્ણન અને પુષ્ટિ માર્ગનો મર્મ એ બધું શ્રી હરિરાયજીએ વલ્લભ સાખીમાં વર્ણન કર્યું છે. 100 તુકનું 100 તુકનું આ આખું એક સાખી જેમ એક સાખી બે સાખી ને 100 સાખી એક સાથે છે અને એટલું મોટી પદાવલી શ્રી હરિરાયજીએ રચના કરી છે જેમાં આખો પુષ્ટિ માર્ગનો સાર કેવો ભગવદીય હોવો જોઈએ, શ્રી વલ્લભનું સ્વરૂપ શું છે, શ્રી વિઠ્ઠલેશ પ્રભુની કૃપા શું છે, બધા આપના સેવ્ય સ્વરૂપો નવે નવ નિધિ 7 નિધિ અને શ્રીનાથજી ને શ્રી નવનિત્યાજી 9 નિધિ સાથે બાળકો એ બધા જ નું સ્મરણ આ આખી સાખીમાં આવી જાય છે. શ્રી અમનાજીની વિશેષતા બહુ જ સુંદર રીતે શ્રી હરિરાયજી આમાં વર્ણન કરેલું છે. મહદ ભાગ્ય હોય તો આપણને આ સ્વરૂપ સમજવાનો
કૃપા થાય, સમજી શકીએ કંઈક. અને આનું વર્ણન કરવું એ પણ કઈ સહજ નથી. તો પણ શ્રી હરિરાયજીએ આપના જીવન ચરિત્રમાં જે અનેક પ્રકારના ગ્રંથોની રચના કરી છે. સંસ્કૃતમાં પણ અનેક ગ્રંથ રચ્યા છે, પદો રચ્યા છે, અને હિન્દી, વ્રજભાષા અને ગુજરાતીમાં પણ સાથે સાથે આપે પંજાબી ભાષામાં પણ પદોની રચના કરેલી છે, ઉર્દુ ભાષામાં પણ કરી છે. શ્રી હરિરાયજીનું જીવન ચરિત્ર એવું છે કે આપે 125 વર્ષ આ ભૂતલ પર આપ્યા અને સતત પુષ્ટિજીવોના ઉદ્ધારાર્થે કે કઈ રીતે સહજ રીતે એ શ્રી વલ્લભનું સ્વરૂપ જાણી શકે, કઈ રીતે સહજતાથી એ ઠાકોરજીને સન્મુખ થઈ શકે, એનો જ આપણે પ્રયાસ સતત કરતા રહ્યા છે. આપ 125 વર્ષ કોને કહેવાય? વળી વળીને જોવે છે મને. તો શ્રી હરિરાયજીએ આપના જીવનકાળમાં આપણું કહેવાય છે કે શ્રી મહાપ્રભુજીનું વિપ્રયોગાત્મક સ્વરૂપ, વિરહાત્મક સ્વરૂપ જે છે શ્રી હરિરાયજીનું છે. અમે કહીએ ને કે આપણે બધા સત્સંગમાં હમણાં ચાલુ થયા છે, જે પણ આપણે 3 મહિનાથી કે 2 મહિનાથી જે શરૂઆતમાં છે 84 વૈષ્ણવમાં આપણે જે સમજ્યા ભક્તો 4 પ્રકારના છે, નિર્ગુણ, રાજસ, તામસ અને સાત્વિક. બરોબર? એ જ રીતે શ્રી મહાપ્રભુજી આપનું સ્વરૂપ, આપનું રાજસ સ્વરૂપ શ્રી ગુસાઈજી છે, આપનું તામસ સ્વરૂપ શ્રી ગોકુલનાથજી અને સાત્વિક સ્વરૂપ શ્રી હરિ. આ પ્રકારે આપના શ્રી મહાપ્રભુજીના સ્વરૂપો આપ જ સ્વરૂપે પધારેલા છે. કે છે ને યેહી તેહી તેહી યેહી કછું ન સમજે, છોટો બડો ન જાણીએ સબહી અગ્નિ સ્વરૂપ. તો જે અગ્નિ સ્વરૂપ આપના કુલમાં જે વિરાજે છે, અધ્યાવપી આજ સુધી પણ હરેક બાળકોના ઉપર જે પ્રકારે જે અંતરંગ હશે, જેને જેને પણ એ પ્રભાવની ગણતરી આવે છે, એ બધાને ખ્યાલ જ છે કે કોઈ પણ વલ્લભપુરનું બાળક સહજ નથી. તમે એમ સમજો કે અમારા જેવા જ છે તો એ યોગ્ય નથી થતું, કારણ કે આપનું સામર્થ્ય એ અલગ દેખાઈ જ આવે છે. એમ કહેવાય ને કે ચમત્કાર ને નમસ્કાર છે, જેને જેને ચમત્કાર દેખાય છે એ પ્રમાણે નમસ્કાર કરતો આવે જ છે. તો આવો પ્રતાપ આ કલયુગમાં વારે ઘડીએ બતાવવો પડે છે. બાકી તો જેમ ઠાકોરજીને પણ વ્રજવાસીઓને ખબર નહોતી કે આ ઈશ્વર છે, જેમ ઠાકોરજીએ પોતાનું તેજ છુપાવી રાખેલું હતું, એવી રીતે અત્યારે બધાએ પોતાનો તેજને આચ્છાદિત કરી રાખ્યું છે. તો શ્રી હરિરાયજીની કૃપાથી આજે આપણે આપને આશીર્વાદથી આ શ્રી વલ્લભનું સ્વરૂપ સમજાવવાનો પ્રયત્ન કરીએ અને પુસ્તક આપો. એક સાથે આપણે 10 વલ્લભ સાખીનું ગાન કરીએ અને પછી ક્રમ અનુસાર એનું વર્ણન કરીશું. વલ્લભ પદ બંધો સદા સરસ હોત સબ જ્ઞાન, રસિક રસ આનંદ સો કરત સુધારસ પાન, શ્રી વલ્લભ કરત સુધારસ પાન. શ્રી વલ્લભ પદ બંધો સદા સરસ હોત સબ જ્ઞાન, રસિક રસ આનંદ સો કરત સુધારસ પાન, करत सुधार समान और
कछु जानो नहीं, बिना श्री वल्लभ एक, कर गई के शान जिनकी ऐसी श्री वल्लभ, जिनकी ऐसी और कछु जानो नहीं, बिना श्री वल्लभ कर जिनकी ऐसी वल्लभ, जिनकी ऐसी वल्लभ वल्लभ रटा जहाँ देखो सहाये, इन्हीं चांद और ही भजे दो, जर जाओ बहते जर जाओ बहते, श्री वल्लभ वल्लभ रटा जहाँ देखो सहाये, इन्हें चांद और ही भजे तो जल जाओ वादे, श्री वल्लभ जल जाओ वादे। देवी देव आराधिके, भूलो सब संसार, श्री वल्लभ कहो उतरो पार, श्री वल्लभ कहो उतरो पार। देवी देव आराधिके, भूलो सब संसार, श्री वल्लभ कहो उतरो पार, श्री वल्लभ कहो उतरो पार। ऐसे प्रभु क्यों विसारिए, जाकी कृपा अपार, पल पल में रटते रहो, श्री वल्लभ नाम उच्चार, श्री वल्लभ वल्लभ नाम उच्चार। ऐसे प्रभु क्यों विसारिए, जाकी कृपा पार, पल पल में रटते रहो, श्री वल्लभ नाम उच्चार, श्री वल्लभ वल्लभ नाम उच्चार। श्री वल्लभ नाम अगाध है, जहाँ तहाँ तुम मत बोल, जब हरिजन ग्राहक मिले, कागे तो खोल, श्री वल्लभ कागे तो खोल। श्री वल्लभ नाम अगाध है, जहाँ जब हरिजन ग्राहक मिले, कागे तुम श्री वल्लभ कागे तुम, श्री वल्लभ वर को धारिए, और देव को ध्यान, सामुख कन्हैया फूटिए, जब लग फूटी जाए, जब लग फूटी जाए, श्री वल्लभ वर को धारिए, और देव को ध्यान, सामुख कन्हैया फूटिए, जब लग फूटी जाए, श्री वल्लभ जब लग फूटी जाए।
श्री वल्लभ वल्लभ रटत हो श्री वल्लभ जीवन श्री वल्लभ कबहु न बिसरिए मोहे मात पिता की सखी मोहे मात पिता की श्री वल्लभ वल्लभ रटत हो श्री वल्लभ जीवन प्राण श्री वल्लभ कबहु न बिसरी हो मोहे मात पिता की श्री वल्लभ मात पिता की मेहिन चरण न छाती हो वल्लभ जो सांस है दोनों चरण धरो मन शीश श्री वल्लभ चरण धरो मन शीश मेन चरण छाती हो वल्लभ जो मन में श्वास है दोनों चरण धरो मन शीश वल्लभ चरण धरो मन शीश बहुत दिना भटकत फिरो कछु न आयो सार श्री वल्लभ सुमिरो सदे पर्यो पदारथ हाथ श्री वल्लभ पर्यो पदारथ हाथ बहुत दिना भटकत फिरो कछु न आयो साथ श्री वल्लभ सुमिरो तदे पर्यो पदारथ हाथ श्री वल्लभ पर्यो पदारथ हाथ श्री वल्लभाधीश की जय। સાખીનું ગાન કરતામાં જ કેટલી દિવ્યતા અને હૃદયમાં એક પ્રકારનો આનંદ છાઈ ગયો. પ્રથમ સાખી શ્રી વલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન રસિક રટક આનંદ સો કરત સુધા રસપાન. પેલી સાખી આપણે ગમે એ ગ્રંથ શરૂ કરીએ કે કોઈ પણ પ્રવચન ચાલુ કરવાનું હોય કોઈ સત્સંગ ચાલુ કરવાનું હોય તો સૌથી પહેલા મંગલાચરણ થાય. મંગલાચરણ નો મતલબ શું થાય કે અમે આપને વિનંતી કરીએ છીએ શ્રી વલ્લભ પ્રભુને શ્રી ગુસાઈજીને શ્રી ગોરધનનાથજીને કે અમે આજે સત્સંગ કરવા બેઠા છીએ કે જે આનંદ લેવા બેઠા છીએ કે જે કાર્યક્રમ જે મનોરથ સિદ્ધ કરવા માટે બેઠા છીએ તો એ મનોરથ આપની કૃપાથી જ સિદ્ધ થશે અને જે વર્ણન કરવા માટે બેઠા હોઈએ તે વર્ણનમાં ક્યાંય ભૂલ ન થાય અને જો ભૂલ થાય તો આપનું બાળક જાણીને અમને ક્ષમા કરજો એવી વિનંતી સહિત મંગલાચરણ કરવામાં તો એ મંગલાચરણનો ભાગ આ પહેલી સાખી છે. સર્વોત્તમ સૂત્ર પણ શરૂ કર્યું ત્યારે પણ શ્રી ગુસાઈજીએ મંગલાચરણ કર્યો છે. શ્રી ગોકુલનાથજી એનું વિવરણ કર્યું તો શ્રી ગોકુલનાથજીએ મંગલાચરણ કર્યું કે અમને શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના ચરણારવિંદના પ્રતાપનો જ અમારી પાસે સામર્થ્ય છે કૃપા બલ છે બાકી કોઈ જ્ઞાન કોઈ શાસ્ત્ર ભણેલા એવું કોઈ પણ પ્રકારનું જ્ઞાન અમારા માટે બળ રાખતું નથી. જે પણ બળ જે અમને અત્યારે આ સામર્થ્ય મળી રહ્યું છે વર્ણન કરવાનો એ શ્રી વલ્લભના અને શ્રી ગુસાઈજીના ચરણારવિંદ થકી જ મળી રહ્યો છે. એ જ કૃપા બળ અમારા માટે સૌથી મોટું બળ છે અન્ય કોઈ સામર્થ્ય નથી. તો એ જ વિશેષ અહીંયા બતાવી રહ્યા છે કે શ્રી હરિરાયજીને આ જે પંક્તિ છે પેલી એ શ્રી હરિરાયજી વિનંતી કરી રહ્યા છે કે આપની ચરણના
નમન કરી અને આગળ વધીએ છીએ. શ્રી વલ્લભ પદ વંદો. પદ એટલે ચરણારવિંદ. શ્રી વલ્લભના ચરણારવિંદને વંદન કરીને, અને જો વંદન કરીએ, વંદન કરવાનો મતલબ શું થાય? શરણ સ્વીકારવી. શરણ સ્વીકારવી. નમન કરીએ આપણે, વંદન કરીએ, શરણાગતિ સ્વીકારવી કહેવાય. તે શરણાગતિનો મતલબ શું? કે અમે આપની શરણમાં છીએ, પછી અમારા કોઈ પણ કાર્યમાં ક્યાંય પ્રતિકૂળતા આવતી નથી, કોઈ બાધા નથી આવતી, કોઈ તે કાર્યને અટકાવી નથી શકતું. તો એ ચરણારવિંદને વંદન કરીને આગળ વધે તો છે શ્રી વલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન. શું લે છે? સરસ હોત સબ જ્ઞાન. જ્ઞાન આગળ વધે છે. જ્ઞાન કેવો? કે જે શ્રી વલ્લભનું, શ્રી ઠાકોરજીના સ્વરૂપને જાણી શકીએ એવું એ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે. જીવ મૂળમતી છે, જીવ પાસે કશું જ નથી. જેવો જન્મ્યો એવો જ મરી જવાનો. કારણ કે એની પાસે બીજું વચ્ચે ખાવા અને સુવા સિવાય કોઈ કાર્ય જ નથી. જો આવી દિવ્યતા વાળા કોઈ કાર્ય ન કરે, જે મર્યાદામાં પણ કહેવાય કે પૂજા પાઠ ન કરે, તો એનું જીવન પ્રાણીઓ જેવું જીવન છે. તો આપણે તો પુષ્ટિ જીવ છીએ, પુષ્ટિ માર્ગમાં છીએ, બ્રહ્મ સંબંધી જીવ છીએ. તો આપણા માટે તો બહુ ઉચ્ચ કક્ષાની વસ્તુ આપેલી છે. આપણે ખાલી પૂજા પાઠ સુધી પણ સીમિત નથી. આપણે તો ઠાકોરજીને સુખ આપવાનું છે. કોને? ઠાકોરજીને. કોઈ આપી શકે? જે મોટું હોય એ નાનાને દાન આપે, તો ઠાકોરજી તો સૌથી મોટા છે. ઠાકોરજી તો સૌથી મોટા છે. તો એ આપણને સુખ આપશે કે આપણે એમને સુખ આપીશું? પુષ્ટિ માર્ગ છે, અનેરો માર્ગ, વિરુદ્ધ ધર્માશ્રય માર્ગ. અહીંયા ગોપીજનો ઠાકોરજીને આશીષ આપે છે. ચિરજીવો રાની તેરો ચિરજીવો ગોપાલ. આ વિરુદ્ધ ધર્માશ્રય માર્ગ, જ્યાં સેવક દ્વારા પ્રભુને સુખની પ્રાપ્તિ કરાવવામાં આવે છે. અને એવું સામર્થ્ય શ્રી મહાપ્રભુજી દાન કરી શકે છે, બીજું કોઈ નહીં. શ્રી મહાપ્રભુજી જ એવું સામર્થ્ય સેવકને આપે છે કે તમે પ્રભુને લાડ લડાવો, તમે પ્રભુને સુખ આપો. આ બીજું સામર્થ્ય, આવું સામર્થ્ય બીજા કોઈ નહીં આપી શકે, કારણ કે શ્રી મહાપ્રભુજી માં જ આ સામર્થ્ય છે. જે ત્રિલોકના નાથને તમારે ખોળે રમવા આપે છે, કોઈ આપી શકે? કોઈ ના આપી શકે. પણ શ્રી મહાપ્રભુજીમાં સામર્થ્ય છે. એટલે આપના ચરણારવિંદને વંદન કરીએ તો આપણને આ બધું જ્ઞાન થાય કે આ ઠાકોરજીને સુખ આપવા માટે આપણે છીએ. એટલે આગળ કહે છે રસિક રટત આનંદ સો. રસિક રટત આનંદ સો. રસિક શ્રી હરિરાયજીનું નામચરણ છે. શ્રી હરિરાયજીનું નામ આપે હરેક પદમાં રસિક, હરિદાસ એવી રીતે આપનું નામાચરણ આપેલું છે. તો કે છે રસિક રટત આનંદ સો. રસિક અર્થ એમ લઈએ કે જે આ ઠાકોરજીને લાડ લડાવવાનો રસિક છે, યા ઠાકોરજી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ પાસે રહેવા માટેનો જે રસિક છે, રસિક રટત આનંદ સો, એને આનંદની પ્રાપ્તિ થાય. કરત સુધા રસ પાન. બોલો, એક જ ટૂંકમાં સુધા એટલે કે અમૃત આપી દીધું. કોઈને નથી મળતું અમૃત, દેવતાઓને પણ દુર્લભ છે, આપણને કાંઈ દુર્લભ નથી. કેમ? કારણ કે આપણે શ્રી વલ્લભના છીએ, શ્રી વલ્લભના ચરણારવિંદની શરણમાં છીએ, એટલે આપણને બધી વસ્તુ સુલભ છે, કોઈ વસ્તુ દુર્લભ નથી. હવે શ્રી વલ્લભ પદ વંદો સદા. ઓર સહજ રીતે મેં લગભગ એવી જ કોશિશ કરી છે કે હરેક સાખીને વિશેષ રીતે આપણે પ્રસંગોથી સમજીએ તો આપણને વધારે આનંદ આવશે. કારણ કે પેલું કે ને કે ગમ્મત સાથે જ્ઞાન,
એના જેવું છે કે નાના વખત જેમ શ્રી ગોકુળનાથજી હાસ્યામૃત દ્વારા શીખ આપી છે. આપના લગભગ બે આટલી જાડી જાડી પુસ્તકો ભરીને હાસ્યામૃત છે. આવી રીતે મંડળીમાં બિરાજતા ને હાસ્ય વિનોદ કરતા કરતા જ્ઞાન આપ્યું છે. પ્રસંગો એવા કર્યા છે હાસ્યના કે હાસ્ય વાળા પ્રસંગો કહીને વૈષ્ણવોને મૂળ મુખ્યતા શું છે, સિદ્ધાંત શું છે એ આપણે સમજાવ્યું છે. તો જે રીતે પ્રસંગો દ્વારા આપણે સમજીશું તે આપણને વિશેષ આનંદ આવશે. પહેલી સાખીમાં આપણે જે અત્યારે આપણા 2-3-4 પ્રસંગ તો એવા જ છે કે જે આપણે હમણાં સત્સંગમાં લીધેલા જ છે, એટલે બધાને બહુ સરસ રીતે ગળે ઉતરી જશે કે દામોદરદાસ હરસાણીજીનો અને કૃષ્ણદાસ મેઘરના એવા પ્રસંગો ઘણા બધા લઈ લીધા છે કે જે આપણે સળંગ અત્યારે સત્સંગમાં ચાલુ જ છે, એટલે તરત આઝાદ છે એ વસ્તુ. તો એ આપણને ધ્યાનમાં આવી જશે અને તરત ને તરત આપણને હૃદયારૂઢ થશે. પહેલો જ પ્રસંગ દામોદરદાસ હરસાણીજીનો, શ્રી વલ્લભ પદ વંદો સદા. દામોદરદાસ હરસાણીજી કઈ રીતે ઠાકોરજીને શ્રી મહાપ્રભુજીને સન્મુખ થયા? દામોદરદાસજી ઝારોખામાં બિરાજતા હતા, ત્યાંથી ટકટકી લગાવીને જોતા રહેતા કે ક્યારે આ રસ્તા પરથી જ મારા વલ્લભ પધારશે. અને ઝારોખામાં બિરાજીને જોયા જ કરતા 16 વર્ષના થઈ ગયા. 16 વર્ષના. બહુ ધનિક કુટુંબના આપનું પ્રાગટ્ય દામોદાસજીનું. પણ કોઈ પણ પ્રકારની દ્રવ્યમાં કે કોઈ ભોજન આદિમાં કોઈમાં રુચિ નહીં, કોઈની સાથે બોલે જ નહીં. એમને પોતાની વાણી પણ અન્ય વિનિયોગ ન કરી. 16 વર્ષ કોને કહેવાય? 16 વર્ષ બસ એ દેહ ટકાવવા માટે એ ભોજન કરતા અને ઝરોખામાં બેસી અને મહાપ્રભુજીની રાહ જોતા. ચરણારવિંદ ઉપર જ સીધી દ્રષ્ટિ પડી. જ્યારે શ્રી મહાપ્રભુજી પધાર્યા ત્યારે ચરણારવિંદ ઉપર દ્રષ્ટિ પડી, ઝરોખામાંથી ઠેકડો માર્યો. ઉતરવાની ગાય બગાડવાની વિચાર ન કરે કે હું આટલો અહીંથી નીચે ઉતરી જાય ક્યાંક વલ્લભ પધારી ગયા તો, કારણ કે એ ઝરોખામાંથી જોવે છે. શ્રી વલ્લભ પ્રભુ ઊંચી દ્રષ્ટિ કરીને જોવે તો જ રોકાય ક્યારે આ તો મારો એ ઝરોખામાંથી જોયું કે ઓ વલ્લભ પધાર્યા, ત્યાં ઉપરથી જ ઠેકડો મારે સીધા ચરણારવિંદમાં દંડવત કર્યા. શ્રી વલ્લભ પદ વંદો સદા. સરસ હોત સબ જ્ઞાન. જ્ઞાન તો આપને હતું જ કે આપ શ્રી વલ્લભના છે, આપનું સ્વરૂપ પોતાનું જ્ઞાન હતું. પણ જે પ્રકારે શ્રી મહાપ્રભુજીની શરણાગતિ સ્વીકારી, જે પ્રમાણે પોતાના પ્રભુ ઈષ્ટની રાહ જોઈને જે બેસેલા હતા, પોતાનું કોઈ પણ ઇન્દ્રિય, નહીં આંખ, નહીં કાન, નહીં જીવા, કોઈ પણ ઇન્દ્રિય અન્ય વિનિયોગ ના કરાવી અને જ્યારે શ્રી વલ્લભ પધાર્યા ત્યારે શ્રી વલ્લભના ચરણારવિંદમાં મસ્તક નમાવી અને પૂરેપૂરો સર્વાંગ સમર્પણ શ્રી કમલાજીએ કર્યું. શ્રી દામોદરદાસ હરસાણીજીએ, શ્રી મહાપ્રભુજીએ આપના શ્રીમસ્તક પર હાથ રાખી કહ્યું, કમલા તું આવ્યો? ત્યારે આપે એક જ વસ્તુ કે બસ આપે પોતાનું જીવન સમર્પિત કરી દીધું અને શ્રી મહાપ્રભુજી જ્યાં પદયાત્રામાં પધારતા હતા ત્યાં સાથે સાથે આપ પણ પધારી ગયા. કારણ રસિક રટત આનંદ સો કરત સુધા રસ પાન. હવે એ સુધા રસ પાન કરવાનો સમય આવ્યો છે, તો હવે અન્ય વિનિયોગ થોડી થવા દે. હવે તો જે જોઈતા હતા શ્રી વલ્લભ પ્રભુની જે રાહ જોઈ રહ્યા હતા આટલા વર્ષોથી એ સામે પધાર્યા. એટલે પોતાનું જીવન સમર્પિત કરી અને શ્રી વલ્લભની સાથે પધાર્યા. બીજી સાખી છે આપણી और कछु जान्यू नहीं बिना श्री वल्लभ एक कर गही के छांदे नहीं जिनकी ऐसी टेक.
और कछु जान्यो नहीं। और कछु આપણે દામોદરદાસજીના હરેક પ્રસંગ આપણે જોયેલા જ છે, એમાં જ આપણને આનો સાર મળી જશે. ઓર કछु નો મતલબ શું થાય કે શ્રી વલ્લભ સિવાય બીજો કોઈ કોઈને જાણ્યું જ નથી. જેમ કે ને કે ચકોર છે એ સોરી ચાતક પક્ષી જે સતત સ્વાતિ નક્ષત્રના મેઘની એક જ બૂંદની રાહ જોવે છે, કે જે એક બૂંદની વર્ષા કરે એમાં એ આખું વર્ષ રાહ જોવે અને એક બૂંદથી તૃપ્ત થઈ જાય. જ્યારે એ ચાતક પક્ષી મૃત્યુ પામવાનો હતો તો એ પોતાના બાળકને એમ કહે છે કે તું આ સ્વાતિ નક્ષત્રના મેઘ સિવાય બીજા કોઈ પણ પાણીની આશા રાખતો નહીં. નદી હોય, સાગર હોય, ગમે એ હોય. ત્યારે ચાતક પક્ષીનું બાળક એમ કહે છે કે એના સિવાય પણ બીજું જલ કોઈ છે? એ તો મને ખબર જ નથી. ઓર કછું જાણ્યો નહીં. એવી જ રીતે એ ટેક છે, એ દ્રઢ વિશ્વાસ છે કે મેઘ જલ આપશે. મેઘ જળ છે, જળ છે એટલે એમાં કઈ પ્રાણ નથી કે હું ઈચ્છા રાખું તો મને મેઘ જલ આપે. એ તો સમય અનુસાર, વાતાવરણ અનુસાર પાણી આપે છે. એ તો એનામાં કઈ ચેતનતા થોડી છે. વૈજ્ઞાનિક રીતે આપણે જોઈએ તો એ ગરમીના કારણે જે પાણીનો બાષ્પ થાય એને એ વાદળ ભેગું કરે અને વાદળ ભેગા કર્યા પછી સમય આવે એ વરસાદ વરસે, વાતાવરણ અનુસાર વરસાદ વરસે. મારી ઈચ્છા કરું કે આ મેઘ છે ને વાદળ ઉભું છે, લાવ મને જળ આપે, એ થોડું જળ મળવાનું છે, ના મળે. તો પણ ચાતક પક્ષી વિશ્વાસ રાખે છે અને એ મેઘ જે જળ છે એને પણ એનો વિશ્વાસ પૂરો કરવો પડે છે અને એના માટે એ જલ આપે છે. और कछु जान्यो नहीं बिना श्री वल्लभ एक कर गही के छांडे नहीं. કર એટલે હાથ, હાથ પકડી લીધો પછી છોડતા નથી. આપણે અત્યારના પ્રસંગોનું સ્મરણ કરીએ. શ્રી દામોદરદાસ અસાનીજીને જ્યારે શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ કરાવવાની આજ્ઞા શ્રી ઠાકોરજીએ કરી ત્યારે શ્રી મહાપ્રભુજીએ દમલાજીને પૂછ્યું, દમલા તે કછું સુન્યો? ત્યારે દમલાજીએ શું જવાબ આપ્યો? સુન્યો તો સહી, ફરી સમજ્યો ના. શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીને વિનંતી કરી કે આ જીવ તો દોષોથી ભરેલો છે, આને કેમ કરીને આપને સંબંધ કરાવો, આપની સાથે આપને સન્મુખ કેમ લઈ આવો? ત્યારે છે ઠાકોરજી આજ્ઞા કરી કે અમને બ્રહ્મ સંબંધ કરાવો, જીવ જેવો હશે એવો અમે અંગીકાર કરીશું. એ બ્રહ્મ સંબંધ મંત્ર અને વચન લેવડાવ્યું શ્રીનાથજી પાસેથી. શ્રીનાથજીને વચન આપ્યું કે તમે જેમને આ બ્રહ્મ સંબંધ મંત્રને આપશો, મારી સાથે સંબંધ કરાવશો, એને અમે ક્યારેય છોડીશું નહીં. વચન પહેલા શ્રીનાથજીથી લીધું. પછી શ્રી મહાપ્રભુજીએ દમલાજીને પૂછ્યું. ત્યારે દમલાજી કીધું કે હું તો કઈ ના સમજ્યો, સાંભળ્યું તો ખરું બધું પણ સમજ્યો નહીં. તો કે જો વલ્લભને ટેક રાખી છે ને, કર ગહી કે છાંડે નહીં જિંદગી એસી ટેક, કે શ્રી મહાપ્રભુજીએ ટેક એવી રાખી. ટેક એટલે આપનો નિયમ સમજો કે આપને એવી કૃપાલુતા કે જે પોતાની શરણમાં જીવ આવી રહ્યો છે એ જીવને મારે છોડવાનો નથી. મેં એટલે જ એવી રીતે પકડ્યો છે કે મારે એને છોડવો નથી. તો શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજી પાસે પણ વચન લેવડાવી લીધું. ક્યાંક ને આ બ્રહ્મ સંબંધ થઈ ગયા પછી આના દોષ જોઈને ઠાકોરજીએ છોડી દીધો.
તો મારો જીવ ક્યાં જશે? તો મારો જીવ ક્યાં જશે? એના માટે કોઈ જગ્યા જ નથી. તો શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીને પણ બાંધી લીધા કે ભાઈ તમે જીવને જયારે ઠાકોરજી અંગીકાર કરે ને તો ઠાકોરજી એમને પણ ન છોડે. કેમ? કેમ કે હવે તો ઠાકોરજી બંધાઈ ગયા વચનથી કે આપ જેને બ્રહ્મ સંબંધ આપશો એને અમે કોઈ દિવસ છોડીશું નહીં. પછી શ્રી કમલાજીને એટલે કે દામોદરજીને પેલું બ્રહ્મ સંબંધ આપ્યું. શ્રી મહાપ્રભુજી દ્વારા સમજાવવામાં આવ્યું ત્યારે આપને સમજમાં આવ્યું કે ઠાકોરજીને સાથે સંબંધ થયો છે. આપનો જ પ્રસંગમાંથી બીજો પ્રસંગ. આપના પ્રસંગમાંથી બીજો પ્રસંગ છે જ્યારે શ્રી મહાપ્રભુજી દમલાજીના ગોદમાં એટલે કે ખોળામાં માથું રાખીને પોઢેલા છે. તમે બધા વ્રજ જઈ આવ્યા છો ને આ વ્રત જઈ રહ્યા છે હમણાં. શ્રીનાથજીના શ્રી ગિરિરાજજીના મુખારવિંદની સન્મુખમાં સુંદર શિલાની બેઠકજી બિરાજે છે. ત્યાં એ બેઠકજી છે જેમાં શ્રી દામોદરદાસજીના ખોળામાં માથું રાખીને શ્રી મહાપ્રભુજી પોઢ્યા છે. શ્રી મહાપ્રભુજી પોઢેલા છે અને એટલામાં શ્રી ઠાકોરજી પધારે છે. ઠાકોરજીના શ્રીનાથજી પધારે છે તો શ્રીનાથજીના ચરણારવિંદમાં નુપુર ધરેલા છે. નુપુરનો અવાજ થાય છે છન 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 છન. અને શ્રીનાથજી પધારે છે દામોદરદાસજી દૂરથી જોવે છે. કારણ કે આવી રીતે સામ સામે જ છે ને બેઠકજી ને ગિરિરાજજી નું મુખારવિંદ. બહુ પતલી ગલી છે વચ્ચે એટલે કે બહુ દૂર નથી. એટલે શ્રીનાથજી જો પર્વત પરથી પધારતા હોય તો તરત જ આ બેઠકજી આવી જાય છે. તો દમલાજી ઈશારાથી રોકે છે આપ અહીંયા ન પધારો. મારા શ્રી વલ્લભ ઓઢેલા છે. ઓર કછું જાણ્યો નહીં. ઠાકોરજીને ના કેમ પાડી દી? ના પડાય ના પડાય. આપણામાંથી કોઈ એવું છે કે ઠાકોરજી સન્મુખમાં આવી જાય અને ગોદમાં શ્રી વલ્લભ તોડેલા હોય? એવી કૃપા ક્યારે થશે ખબર નહીં. ચલો વલ્લભના બાળકનું સન્માન સમજો. કોઈ બાળક બચ્ચા નાના બાવા છે, લાલન છે, બેટીજી છે એ પણ ખોળામાં પોડેલા છે. ચલો અને સાક્ષાત શ્રીનાથજી શ્રી બાલકૃષ્ણજી તમારા સેવ્ય સ્વરૂપ આપણા સેવ્ય સ્વરૂપ આપણી સામે આવી ગયા તો આપણે શું કરીએ? એમને છોડીને ઉભા થઈ જવાના હે ને? કારણ કે સાક્ષાત સ્વરૂપ ત્યાં દેખાય છે. સાક્ષાત સ્વરૂપ સામે દેખાય છે. તો આપણે સૌથી પહેલા એ દર્શન કરવા, આપની સેવા કરવા, ઢેર કરવા જોઈએ. અને ખોળામાં પણ જે સગત સ્વરૂપ છે એ તકલી જઈએ. સરસ છે. હા, આપણા બધા એની ટેક જ નથી. પરંતુ શ્રી મહાપ્રભુજીની કૃપાથી, શ્રી હરિરાયજીની કૃપાથી આપણે એ સમજીએ છીએ કે બંને સ્વરૂપો ત્યારે શ્રી કમલાજીએ કીધું કે આપ અહીંયા ન પધારો બધા ત્યાંથી ત્યારે ઠાકોરજી ખરા આવી ગયા અને એકદમ શ્રી મહાપ્રભુજી આવ્યા સામે ઠાકોરજી દેખાયા હતા. તો ત્યારે આપ કેમ અહીંયા દૂર ઉભા છો? ઓકે, બિહારો સેવક વર્જ્યો. બિહારો સેવક વર્જ્યો એટલે વળ્યો. અહીંયા ના આવતો ને. બિહારો સેવક વર્જ્યો એટલે તરત દામોદરજી ક્यों? ઠાકોરજી को वर्ज्यो
પાછા ઠાકોરજી એનો પક્ષ લે છે. તો બાપુ નથી કરતું. આજે તો આપણો દાસ ધર્મ નિભાવે, સેવક ધર્મ નિભાવે. કનકજી કે હાંડે નથી, કનકજી કે હાંડે નથી, દિલથી એસી છે. શ્રી મહાપ્રભુજીએ પણ ન છોડ્યા, નહીં તો શ્રી મહાપ્રભુ તરફ ગુસ્સા થઈ જશે, ક્રોધિત થઈ જશે. તો કે એ તો નહીં કરવું, પણ એને સમજાવે. પરંતુ એ ઠાકોરજીએ પણ એમનો પક્ષ લીધો અને શ્રી મહાપ્રભુજી આગળ જે પણ પ્રસંગમાં આવે છે આપણે એટલું સમજવાનું કે કનકજી કે છાંડે નહીં, દિલથી એસી तो और कશું જાણતી નથી. તેના શ્રી વલ્લભે, શ્રી વલ્લભ પોતાના ખોળામાં પોળેલા છે, તો ઠાકોરજીને પણ રોકી દીધા. એટલું સામર્થ્ય, એટલું દાસત્વ ભાવની દ્રઢતા. બાળક છે, ચંચલ છે, તે જ સ્વરૂપ અહીંયા વીર ગંગે પોળેલા છે. તેનાથી ચંચલ છે, બાલક છે, અને ખોળામાં શ્રી મહાપ્રભુજી વીર ભક્તિ સ્વરૂપે જોડેલા છે. બંને સ્વરૂપ એક જ છે, બેના અલગ અલગ. ગમે ત્યાં એક દ્રઢતા પકડવી, બંને સ્વરૂપની એક માનીએ સેવા દ્રઢતાપૂર્વક કરવી, નામ સ્મરણ દ્રઢતાપૂર્વક કરવું, તો જ આપણો ટેક લીધે અને આપણી અંદર પણ સ્થિરતા આવે. આગળની સાખી છે દ્રષ્ટિ. બંને સાખી પ્રસંગો દ્વારા આપણને વિશેષ રૂપે આનંદથી સમજાય. સમજાય ને? હા તો બોલો મને. હા સમજાય તો પૂછો, ફરી કઈક કહીએ. श्री वल्लभ वल्लभ रटत हूँ, जहाँ देखूं तहाँ ये. ભગવાન અટકતું નથી મારા કાનમાં પણ. ત્રીજી સાખી છે શ્રી વલ્લભ વલ્લભ રટત હું, જहाँ देखूं तहाँ ये. इन्हीं छांड और ही भजे, तो जरी जाओ वा देह. શ્રી વલ્લભ વલ્લભ રટત. શ્રી ઠાકોરજીનું નામ સતત રટન કરીએ છીએ. જહાં દેખો તહાં યે. આપણા મનમાં મગજમાં સતત જેનું સ્મરણ ચાલતું હોય ને, તો જ્યાં જોઈએ ત્યાં એ જ દેખાય. કે જેને સગાઈ થઈ હોય ને એને પૂછવાનું. એની નવી નવી સગાઈ થઈ હોય ને એને પૂછવાનું કે જે નામ એ સતત પડવા ચાલતું હોય. હવે તો આટલા ફોનો આવી ગયા કે સતત ફોન કોલ હાથે ચાલતું જ રહે. એ બીજા બધામાં પણ એને એ જ દેખાતું હોય. એનાથી આપણે શીખવા જેવું છે કે ભાઈ આપણામાં પણ આટલી તલ્લીનતા હોવી જોઈએ. પ્રભુ માટેની એવી તલ્લીનતા આપણે હોવી જોઈએ કે શ્રી વલ્લભ વલ્લભ રટત, જ્યાં દેખો ત્યાં સતત શ્રી મહાપ્રભુજીનું નામ આપણે લઈએ. અને પછી જ્યાં આપણે દર્શન કરીએ, જ્યાં જોઈએ ત્યાં શ્રી મહાપ્રભુજીના જ આપણને દર્શન. હવે શ્રી હરિરાયજી આજ્ઞા કરે કે એને હી છાંડ ઓર હી ભજે, તો જરી જાવો વહ દેહ. શ્રી વલ્લભ નું રટન કરતા કરતા સર્વત્ર શ્રી વલ્લભના જ દર્શન થઈ રહ્યા હોય તો પછી એમને છોડવાની કઈ વાત જ નથી આવતી. એમ છતાં જીવની એવી સ્થિતિ છે કે ક્ષણ ક્ષણમાં પ્રભુનું સ્મરણ ભૂલી જાય છે. એટલે શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે ભાઈ આપણું કર્તવ્ય એ જ છે કે સતત આપણે શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરતા રહેવું જોઈએ. અન્યથા આપણો આ દેહ જરી જાય, એટલે કે દેહ ખતમ થઈ જવો જોઈએ. આ દેહ નું કઈ કામ જ નથી.
જ્યાં શ્રી વલ્લભનું નામ નથી, યા એમને છોડીને બીજાનો કોઈને આપણે ભજી રહ્યા છીએ, તો આપણે આ દેહ રાખવાની કોઈ જરૂર નથી. હવે એ ત્રીજી સાખીની અંદર આપણો પ્રસંગ આવે છે. કૃષ્ણદાસ મેઘન. હમણાંના પ્રસંગો બધા મેં એ જ લઈ લીધા છે, આપણા સત્સંગમાં ચાલુ છે, તો જેનાથી શું છે કે દ્રઢતા તરત રીતે સમજમાં આવશે. શ્રી વલ્લભની સાથે છાયાની જેમ ચાલે છે. કેમ? કારણ કે લીલામાં શ્રી વિશાખાજીનું સ્વરૂપ છે. વિશાખાજીનું સ્વરૂપ છે, જે વિશાખાજી શ્રી સ્વામીજીની છાયા છે. અને અહીંયા ભૂતલમાં પણ શ્રી મહાપ્રભુજીની સતત સાથે ને સાથે ફરે છે. એમ છતાં ગુરુ ભાવ અન્યમાં છે. હે ને? ગુરુ ભાવ અન્યમાં છે, એટલે એમને પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત કે મુખરતા દોષ એ બંને વરદાન પ્રાપ્ત થતા નથી. શ્રી વલ્લભ વલ્લભ રટત હું જહાં દેખો તહાં એ સતત એ સભી હકીકત કે શ્રી વલ્લભની સાથે સતત સાથે ફરે છે. શ્રી વલ્લભના સામર્થ્યથી 3 વખત ન થઈ શકે એવા કાર્ય પણ કર્યા. પર્વત પરથી મોટી શિલા પડતી હતી તો એ થાંભી લીધી, પકડી લીધી, અને શ્રી મહાપ્રભુજીને શ્રમ ન થયો એવી રીતે એમને કાર્ય કર્યું. પ્રસન્ન થયા શ્રી મહાપ્રભુજી. બીજી વખત વ્યાસ ગુફામાં શ્રી મહાપ્રભુજી પધાર્યા. અંદર કૃષ્ણદાસજીને ના લઈ ગયા, કીધું કે તમે અહીંયા ઉભા રહો, અમે હમણાં આવીએ છીએ. એ હમણાંમાં આપે 3 રાત્રિ કાઢી, 3 દિવસ આ ગલી ખાલી રાખી દીધી છે. 3 દિવસ શ્રી મહાપ્રભુજી વ્યાસજી સાથે વેણુ ગીતનું વર્ણન આપ કરતા હતા. સોરી, વેણુ ગીત જ મને યાદ આવે છે, યુગલ ગીતનું વર્ણન કરતા હતા. 1.5 શ્લોકનું વર્ણન કર્યું. શ્રી વ્યાસજીએ કીધું કે હવે મારાથી નહીં સંભળાય, આગળ આપ અહીંયા વિરામ કરો. તો શ્રી મહાપ્રભુજીએ 1.5 શ્લોકમાં પૂર્ણ કરી દીધો. અને આપ જયારે બહાર પધાર્યા 3 દિવસ પછી, ત્યારે કૃષ્ણદાસ મેઘન ગુફાની બહાર જ ઉભા હતા. હા, તો કૃષ્ણદાસ મેઘનને ગુફાની બહાર ખાડા જોયા, ત્યારે શ્રી મહાપ્રભુજી કીધું, અરે તો અભી તક यही ठाड़ो है? तो कि मैं आपके चरण छोड़ के कहां जाऊं? એ દ્રઢતા. શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થયા, ફરી 3 વરદાન માંગ્યા. ગુરુની ઘરે જવાનું ભૂલતા નથી હજી. શ્રી મહાપ્રભુજી 2 જ વરદાન આપે છે અને 3જું વરદાન નથી આપતા. એ અન્ય ભાવ છે. અન્ય ભાવ કોના માટે છે? અન્ય ગુરુ ભાવ છે. શ્રી મહાપ્રભુજીને તો પૂર્ણ પુરુષોત્તમ માને છે. એનું પ્રમાણ આપે પોતે ગુરુના ઘરે ગયા અને હાથમાં સાક્ષાત ધગધગતા અગ્નિ લીધા, એનું પ્રમાણ આપ્યું કે જો શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ છે તો મારા હાથને કઈ ન થાવ, અને જો નથી તો મારા હાથ બળીને ભસ્મ થઈ જાવ. કેટલી ઘડી પકડી રાખ્યા? 4 ઘડી એ અગ્નિ હાથમાં પકડી રાખ્યો. પૂર્ણ પુરુષોત્તમ શ્રી મહાપ્રભુજી છે. કહ્યું કે જો ઇનહી છાંડ ઓર હી ભજો તો જરી જાવો વહ દેહ. અન્ય ભાવ ગુરુ ભાવ આવતો તો એ શ્રી મહાપ્રભુજી આ પ્રમાણ આપ્યો કે તું ક્યાંય પોતાનો ભાવ ન રાખ. આપણે બધાએ સમજવા જેવું છે. હરિરાયજી આપણને એ વ્યાખ્યા કરી રહ્યા છે કે શ્રી મહાપ્રભુજી વગર આ માર્ગની અંદર આપણા માટે કોઈ જ નથી. આપે આ માર્ગ બનાવ્યો છે, આપ જ પ્રભુ છે અને આપ જ ફળ આપનારા છે. ફળ પણ આપ પોતે જ છે.
ફલ પણ આપ પોતે જ છો. શ્રી મહાપ્રભુજી આપ સ્વયં ફલ છે. એટલે અહીંયા કૃષ્ણદાસ મેઘાને જે પ્રકારે પોતાનો ભાવ અન્ય માટે રાખ્યો, ગુરુ ભાવ, એના માટે શ્રી મહાપ્રભુજી આટલું એમને પરચો બતાવ્યો એમ કહી શકાય કે જેના માટે એમના હૃદયમાં એટલો ભાવ હતો, એમણે એની કોઈ કિંમત ના કરી એમ કહી શકાય, વેલ્યુ ના કરી કે ભાઈ આટલો મહાપ્રભુજીને વિનંતી કરી કરીને થાક્યા, પછી મહાપ્રભુજી તો ના પધાર્યા, પણ કૃષ્ણદાસજીને પણ ના પાડી કે તમે ન જાઓ, દુઃખી થશો. એમ છતાંય આવ્યા, અને જ્યાં આવ્યા તો એમના ગુરુએ તરત કીધું કે તે બીજા ગુરુ કરી લીધા. જે ગુરુ માટે એટલો ભાવ રાખીને એ શ્રી મહાપ્રભુજી પાસેથી માંગતા હતા કે આપ મારા ગુરુને ઘરે પધારો, એમને શરણે લો, યા એમને દર્શન આપો, જે કૃપા વરસાવી હોય. પરંતુ ત્યારે આપને સમજ ન પડી, પણ જયારે ગુરુએ સામેથી એમને ભ્રમણા તોડી, આપણે એમ કહીએ ને કે અમારા ઘરના લોકો અમને દુઃખ આપે છે, દુઃખી કરે છે, જે આપણે સમજતા હોય કે હું ક્યાં ફસાઈ ગયો, મારે ભગવત નામ નથી લેવાતો, આમ તેમ તે ભગવત નામ લેવા માટે આપણને ઓર પ્રેરિત કરે છે, એમનામાંથી મોહ માયા છોડાવે છે. કર્મ કરવું, ફરજ કરવી, ફરજ બજાવવી, મોહ નહીં રાખવો, મમત્વ નહીં રાખવું, ફરજ ચોક્કસપણે બજાવવી. આપણે બધા ગ્રહસ્થમાં છીએ. શ્રી મહાપ્રભુજીએ ગ્રહસ્થ આશ્રમ સ્વીકાર્યો છે, અને ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ, શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધિનીમાં આજ્ઞા પણ કરી છે કે ઘરે રહીને પોતાનો સ્વધર્મ નિભાવો. આપણે સંન્યાસ લઈને ભગવા પહેરીને ફરવાનું આપણને ક્યાંય આપ્યું જ નથી, અને એ કક્ષા તો બહુ દૂરની વાત છે. પણ આપણે તો ગ્રહસ્થમાં રહીને આપણા કુટુંબીજનોને પણ વૈષ્ણવ બનાવી અને ઠાકોરજીની સેવામાં લગાડવાના છે. અને જો કોઈ અનધિકારી હોય અને એ આપણને આપણી સાથે સેવામાં ન આવતું હોય, સેવા કરવા દેતું હોય, તો એ વાંધો નહીં. સેવામાં વિઘ્ન નાખતો હોય ને તો સમજી લેવું કે આપણને બહુ એના પ્રત્યે મમત્વ છે ને, એટલે જ આપણને હેરાન કરીને આ રીતના મમત્વ છોડાવે છે ઠાકોર, કે હેરાન કરે છે આપણને. જેના માટે આટલો ભાવ હતો કૃષ્ણદાસજીને એ ગુરુ પ્રત્યે, એ ગુરુએ એક ક્ષણમાં એમનો ભાવ તોડી નાખ્યો. તો કીધું કે તે બીજા ગુરુ કરી લીધા મને છોડીને? તો કે મેં તો બીજા ગુરુ કર્યા જ નથી, ગુરુ તો તમે જ છો મારા. કે જૂઠું બોલે છે? તો કે હું જૂઠું નથી બોલતો. તો કે મહાપ્રભુજી કોણ છે? તારા ગુરુ નથી? તો કે એ તો પૂર્ણ પુરુષોત્તમ છે, ઈશ્વર ભાવ છે, પૂર્ણ પુરુષોત્તમ છે. એટલે એ અગ્નિ લઈને એનો પ્રમાણ આપે છે. ઇનહી છાંડ ઓરહી ભજો તો જરી જાઓ દેહ, મૂળ ભૂલવાનું નથી. શ્રી મહાપ્રભુજીને જો છોડીને જો બીજાને ભજવા જઈશું તો દેહ બળી જશે. પછી મહાપ્રભુજી જ પૂર્ણ પુરુષોત્તમ છે એ બતાવવા માટે જયારે અગ્નિ હાથમાં લીધો તો એમને કઈ ન થયું. અને જયારે અગ્નિ છોડ્યો છે તો અહીંયા ઊંડો, કેટલો ઊંડો ખાડો થઈ જાય છે. એ અગ્નિમાં એટલી તાકાત હતી, પણ એમના હાથમાં કઈ જ ન થયું. 4 ઘડી એટલે 6 કલાક હાથમાં લઈને રાખ્યું. 6 કલાક, એમ નહીં 6 સેકન્ડ. આ જો મને કઈ થયું, કઈ નથી, મૂકી દીધું. એવી સ્થિતિ તો ઘણાયમાં હોય, એક ક્ષણમાં આમ લીધું, આમ મૂકી દીધું. એમ તો અમે કેટલી વખત આંચ ઉપાડીને આમ ત્યાં મૂકી દઈએ છીએ, કઈ નથી થતું. વસ્તુને સહન કરવી પડે, હાથમાં તો ખબર પડે કે કેવા દાજે. પણ શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ છે. જેમ કહે ને કે પેલો એક પ્રસંગ મોચીનો, મોચી સેવક છે, બ્રહ્મ સંબંધ લીધું તો નવો જન્મ થયો, બ્રાહ્મણની જેમ રહેવા લાગ્યા. તો બ્રાહ્મણની સભામાં બધાએ કીધું કે આ તો બ્રાહ્મણની જેમ રહી રહ્યો છે, આ તો યોગ્ય નથી. આના ઉપર પ્રશ્ન ઉપાડ્યો બધાએ. તો એમને કીધું કે ના, હું તો
મારું તો નવું જીવન થયું છે. તો ક્યારે એવું તો કઈ હોતું હોય? કઈ છાછમાંથી કઈ દૂધ થાય? દૂધમાંથી છાછ થાય, તો છાછમાંથી કોઈ દિવસ પાછું દૂધ થાય? તો કે હા, શ્રી વલ્લભની કૃપા હોય તો થાય. તો કે કરી બતાવજો. છાછમાંથી દૂધ બનાવ્યું શ્રી વલ્લભની કૃપાથી અને એની ખીર સિદ્ધ કરીને બધા બ્રાહ્મણોને લેવડાવ્યું. આ શ્રી મહાપ્રભુજીનો મહાત્મા. એવું શ્રી વલ્લભનું સામર્થ્ય છે કે જ્યાં શ્રી વલ્લભ વલ્લભ રટત હો, જહાં દેખો તહાં યે, ઇન્હી છાંડ ઓર હી ભજો તો જરી જાઓ વહંતી. આપણી ત્રીજી સાખી. ચોથી સાખી આવી દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર, શ્રી વલ્લભ નામ નૌકા બિના કહો કો ઉતર્યો પાર. દેવી દેવ આરાધકે. સૌથી મોટો પ્રશ્ન અન્યાશ્રય. દેવી દેવ આરાધકે. બધાના ઘરમાં નાના મોટા રીતે દેવી દેવતાનું આરાધન થાય જ છે, થઈ રહ્યું છે. શ્રી હરિરાયજી સૌથી પહેલા અન્યાશ્રય બહાર કાઢવાનું કહે છે. દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર, શ્રી વલ્લભ નામ નૌકા બિના કહો કો ઉતર્યો પાર. શ્રી મહાપ્રભુજી રૂપી નાવ વગર કોણ પાર ઉતર્યું છે? કોઈ નથી ઉતર્યું. જયારે આપણને ખબર જ છે કે આપણી નાવ ચલાવનારા શ્રી મહાપ્રભુજી છે, આપ સ્વયં જ નાવ છે, આપણે એમાં જ આપના જ ચરણારવિંદમાં બેઠા છીએ, આપ જ સર્વ કઈ ચલાવવા વાળા છે, તો પછી બીજા દેવી દેવતાઓ પાસે જવાની જરૂર શું પડે છે? આ બધી જગ્યા આ જ દેખાય છે ખાલી. તમને નડે છે આ. દેવી દેવ આરાધન. હું એમ કહું કે ભાઈ તમારા ઘરમાં આ પ્રમાણેનો કોઈ પણ જે પણ અન્યાશ્રયનો ક્રમ ચાલતો હોય, વાંધો નહીં, તમે બ્રહ્મ સંબંધ લીધું, પહેલા જે હતું એ બરોબર છે, પણ તમે બ્રહ્મ સંબંધ લીધું તો પછી હવે કેમ એનું આરાધન કરવાનું? એના માટેની દ્રઢતા તમારી અંદર કેમ ના આવે? એને હવે છોડી દેવાના. હું આ વસ્તુ કેટલી વખત કહી ચૂકી છું, ધણી એક જ હોય, 10 ના હોય. બ્રહ્મ સંબંધ આપણે ઠાકોરજી સાથે લીધું છે, પણ રાખીએ બધાને જ છીએ. નહીં નહીં રાખવાના. એનો પ્રસંગ કહું તમને કે શ્રી મહાપ્રભુજીનો જ્યારે વિવાહ થયો, આપના સસરાલમાંથી એ સાસરીમાંથી આપને ત્યાંથી આ 4 દેવતાઓ પધાર્યા. પેલા એક તો સ્વરૂપ પધાર્યા શ્રી ગોકુલચંદ્રમાજી, અને એક ગણેશજી પધાર્યા, શ્રીમદ ભાગવતજી, અને ચોથું જે છે, ચાર વસ્તુ આપણી સાસરીમાંથી પધારી. એમાં ગણેશજી અને હા શિવજી પાર્વતીજી, એ બંનેને નદીમાં આપે પધરાવી દીધા. શ્રીમદ ભાગવતજી રાખ્યા અને શ્રી ગોકુલચંદ્રમાજી નું સ્વરૂપ રાખ્યું, જે પુષ્ટિ સ્વરૂપ છે. તો જયારે નદીમાં પધરાવા ગયા ને ત્યારે આપણે ગણેશજીએ શ્રી મહાપ્રભુજીનો શ્રીહસ્ત પકડ્યો અને કીધું કે આપ અમને નહીં માનો, કે આપ અમને નહીં માનો તો જગતમાં અમને કોણ માનશે? ત્યારે આપે એમ આજ્ઞા કરી કે અમારા વિવાહ પ્રસંગમાં, યજ્ઞોપવિત પ્રસંગોમાં આપની પધરામણી કરાવીશું અને વિસર્જન કરાવીશું, પણ અમારા સેવકો વૈષ્ણવો તો આપને નહીં જ માને. અમારા વૈષ્ણવો આપને નહીં જ માને. એટલે એ ક્રમ છે
કે ભાઈ આપણે કોઈ પણ પ્રકારે દેવી દેવતાઓને કોઈ વાર કરવાની જરૂર નથી, કોઈ દેવી દેવતાઓને આપણે સ્થાપના કે વિસર્જન કરવાની જરૂર નથી. તમે ઘરમાં રાખો પછી તમને પૂજા કરવાની ઈચ્છા થાય, દેખીતી વસ્તુ છે. ઘરમાં જ નહીં રાખવાના. ઘરમાં હોય તો આપણને પૂજા કરવાની ઈચ્છા થાય કે ભાઈ આ છે તો હવે આપણે કંઈક આ કરી દઈએ ને એમનો સમય આવે એટલે આપણે તરત એમના આપણને આગળ આવે કે ભાઈ આ ગણેશ ચતુર્થી આવી તો લાડવા કરી દે, મોદક કરી દે, ફલાણું કરીએ, ઢીકણું બધું થાય, દેખીતી વસ્તુ છે. ઘરમાં હશે તો આપણને ઈચ્છા થાય ને, તો આપણો અન્ય વિનિયોગ થાય ને. અહીંયા શ્રી દમલાજીએ 16 વર્ષ સુધી પોતાની વાણીનો અન્ય વિનિયોગ નથી કર્યો, તો કમસે કમ આપણે આપણો દેહનો તો અન્ય વિનિયોગ ના કરો, મનનો તો અન્ય વિનિયોગ ના કરો. જ્યાં પરાણે કોઈ ખેંચીને લઈ જતું હોય, મજબૂરી હોય ને એ વસ્તુ અલગ છે, અને આપણે સામે ચાલીને જઈએ ને એ વસ્તુ અલગ છે. આપણો વશ નથી ચાલતો ત્યાં આપણે ધરાર જવું પડે છે, તો આપણને ક્લેશ થાય છે, હૃદયમાં તાપ થાય છે કે અરે રે હું આ શું કરી રહી છું, આ મારે નથી કરવું. તો આપણે મનોમન ઠાકોરજીને વિનંતી કરતા જઈએ કે પ્રભુ મને ક્ષમા કરજો, આ મારે પરાણે કરવું પડે છે. તો એ આપણી વિવશતા છે, એ વિવશતાને ઠાકોરજી ક્ષમા કરશે, પણ આસક્તિને ક્ષમા નહીં કરે. તમે આસક્તિ પ્રમાણે તમે મન રાખીને કે આમ નહીં કરીએ તો અમને કંઈક અમારું ખોટું થશે, અમારું ખરાબ થશે એવું વિચારીને જો તમે દોડ કરતા હોય માતાજી કોપિત થશે, એ વસ્તુ ભૂલી જાજો. આ તો હું ઠોકી બજાવીને કેટલા વખતથી હું કહી રહી, અહીંયા આવી છું ત્યારથી અન્યાશ્રય વિશે તો હું કહી જ રહી છું. કોને કોને લાગી એ તો કોને ખબર. કારણ કે કોઈ આગળ વધવા ઈચ્છતું નથી. મને તો એવું લાગે છે કે બધા જ્યાં છે ને ત્યાં જ ખૂબ મુંડકની જેમ એ કુવામાં જ પડેલા રહેવા માંગે છે કે અમને ક્યાંકથી કોઈ આશીર્વાદ રૂપ કંઈક મળી જાય તો ઠીક છે, ના મળે તો ચાલશે, અમે જ્યાં પડ્યા છીએ ત્યાં અમે સારા છીએ. જેને આવવું હોય એના માટે તો સ્વીકારે છે, સીડી બતાવી છે, એના માટે તો સીડી આપી છે. કોણ? તો કે શ્રી યમુનાજી. પ્રગટ નિશેની જાન, નિશેની એટલે સીડી, આમાં જ આવશે આગળ કે શ્રી યમુનાજી પ્રગટ નિશેની જાન, નિશેની એટલે સીડી છે કે પ્રગટ છે શ્રી યમુનાજી આપણા માટે, નિશેની એટલે કે સીડી છે. ક્યાં? તો કે ઠાકોરજી સુધી પહોંચવાનું. કે દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર. સુંદર પ્રસંગ છે આના ઉપર. એક વૈષ્ણવ બ્રાહ્મણ સ્ત્રી પુરુષ નિયમથી દેવીની સેવા કરતા, એમને સાક્ષાત હતા દેવી. દેવી આવે એમને ધરેલું જે પણ ભોગ છે એમને પૂજન અર્ચન બધું સ્વીકાર કરે અને એના પછી પોતે ભોજન કરે એ સ્ત્રી પુરુષ, એવી ટેક. હવે એક દિવસ એવું થયું કે શ્રી ગુસાઈજીના સેવક ચાચા હરિવંશજીએ, આપણે વસોબાન 84 વૈષ્ણવના વાર્તાજી વાંચન કરીને એટલે આપણને ખ્યાલ આવે કે આમાં કયા કયા પ્રસંગો છે ને કયા કયા વૈષ્ણવો છે. ચાચા હરિવંશજી જે શ્રી ગુસાઈજીની આજ્ઞાથી ગામે ગામ ફરતા અને ત્યાં પણ એક વૈષ્ણવ જીવ દેખાય એવો કે જે ઠાકોરજીને લાયક હોય એને વૈષ્ણવ કરતા, અષ્ટાક્ષર મંત્ર આપવાની આજ્ઞા શ્રી ગુસાઈજીની એમને હતી. એ ચાચાજી 4 બીજા વૈષ્ણવો સાથે એવી રીતે જ ફરતા ફરતા ગામમાં નીકળ્યા. ત્યાં રસ્તો ભૂલી ગયા. રસ્તો ભૂલ્યા પણ એટલે ગામ આવ્યું, જવાનું ક્યાં હતું ને રાત્રિ થઈ ગઈ, અંધકાર થઈ ગયો, તો એમ વિચાર કર્યું કે ભાઈ હવે આજે રાત્રે અહીંયા રોકાઈ જઈએ. તો એમને ઘર જોયું, જગ્યા જોઈ કે ક્યાં જઈને સૂવું. ગરમીના દિવસો હતા એટલે કે બહાર ગમે ત્યાં સૂઈ જઈશું. તો એક ઘરની બહાર ઓટલો દેખાયો. ઓટલો દેખાય ને તે ઓટલા ઉપર ચાચાજીએ કીધું કે આપણે અહીંયા સાથે થોડું ઘણું મહાપ્રસાદ હતો એ બધા મહાપ્રસાદ લીધો અને જલપાન ને બધું કરી અને સૂઈ ગયા. પ્રથમ ચાચાજી અને પછી 4 વૈષ્ણવ. હવે એ ઘર હતું એ બ્રાહ્મણ સ્ત્રી પુરુષ અને દરવાજે ઓટલો. હવે આ ઓટલા પર આવી રીતે અહીંયા જવાના રસ્તા પર ઓટલો હોય અને ત્યાં સૂઈ ગયા. દેવીના આવવાનો સમય થયો. હવે દેવી આવી, હવે ઓટલા પર
ચાચાજીને અને વૈષ્ણવને સુતા જોયા. દેવી કે હવે આમને ઓળંગીને મારે કેમ અંદર જાવ, ઓળંગીને ન જવાય. અને ગરમીના દિવસો હતા એટલે દેવીએ વિચાર કર્યું કે ઓહો વૈષ્ણવ છે તો લાવને હું એમની સેવા કરું, ભાગ્યથી સેવા મળે. દેવી તો ચાચાજીને પંખો કર્યો ને દેવીએ પોતાના 4 સ્વરૂપ બીજા બનાવ્યા અને એનાથી એ 4 વૈષ્ણવોને પંખો કર્યો. આખી રાત પંખાની સેવા કરી અને ખૂબ સુંદર નીતર એ બધા વૈષ્ણવો અને ચાચાજીએ કરી. કોફી વાળું સવાર કાઢો. પડ્યું, વહેલી સવારે જાગ્યા અને જાગીને ચાચાજી અને વૈષ્ણવ તો બધા પધારી ગયા. પછી એ દેવી અંદર ઘરમાં ગઈ અને પેલા બ્રાહ્મણ સ્ત્રી પુરુષ તો આખી રાત એ વિચાર કરતા રહી ગયા કે કેમ દેવી હજી આવ્યા નહીં, કેમ દેવી હજી આવ્યા નહીં. ભૂખ્યા તરસ્યા બેઠા રહ્યા કે અમારાથી કઈ ભૂલ થઈ, કેમ દેવી હજી પધાર્યા નહીં એમ કરીને. અને જ્યારે દેવી સવારે મળસ્કે આવ્યા તો એ સ્ત્રી પુરુષ બંને કીધું કે તમે કેમ રાતના આવ્યા નહીં. ત્યારે એને જે પણ બહાર બન્યું હતું એ બધું કહ્યું કે અરે મને તો ભાગ્યથી વૈષ્ણવની સેવા મળી. તો કે વૈષ્ણવની સેવા? તો કે હા, કે શ્રી ગુસાઈજીના સેવક એ વૈષ્ણવ તારા ઓટલે હતા, તારા આંગણે હતા, કે એને મેં પંખો કરી આખી રાત મેં સેવા કરી. તો કે તમે એની સેવા કરી? તો કે હા, એ બહુ ભાગ્યથી એમની સેવા તો મળે. તો કે તમે સૌથી મોટા, તમે એમની સેવા કરી વૈષ્ણવ, કે વૈષ્ણવ એમાં કોણ છે? તો કે શ્રી ગુસાઈજીના સેવક છે. તો કે ગુસાઈજી કોણ? તે કીધું કે એ તો સાક્ષાત પ્રભુ છે જે ભૂતલ પર પ્રગટ થયા છે અને એમના આ સેવકો છે જેમની અમે સેવા કરવાની રાહ જોતા હોઈએ છીએ, ભાગ્ય મનાવતા હોઈએ છીએ. તો કે તમને અમે મોટા માનીને તમને અમે ભજીએ છીએ તો કે હવે તો મારે શ્રી ગુસાઈજીના સેવક થવું છે. તો કે તું સુખેન જા, છોડી દીધો. જ્યાં જે કક્ષાનો જીવ હોય ને દેવી દેવતા એને પણ હેરાન કરતા નથી. ખાલી પરીક્ષાર્થ નાની મોટી તકલીફ આવે એમાં પણ તમે દ્રઢતાથી ઠાકોરજીના ચરણાને પકડીને રાખો, પછી બીજી વાર તમને કોઈ દિવસ તકલીફ આપવા આવે નહીં. તમારામાં દ્રઢતા ના હોય તો તમે વારે ઘડીએ હેરાન થાવ, એ ચોખ્ખી ચટ વાત. તમારામાં જો શ્રીનાથજી માટે, શ્રી વલ્લભ માટે, શ્રી અંદાજી માટે જો દ્રઢતા નથી, મનના કોઈ ખૂણામાં એમ છે કે ના ના આમ નહીં કરીએ તો ન હાલે હો, તો એ હલાવીને જાઓ. પછી ઠાકોરજી એ નહીં પકડે ને દેવી એ નહીં પકડે, દેવતા એ નહીં પકડે. દેવી દેવતા એમ જાણશે કે અરે આ તો બ્રહ્મ સંબંધી છે, આ તો ઠાકોરજી નો છે. ઠાકોરજી કે આને તો મારી પડી નથી એટલે બધા છોડી દેશે, પછી રસ્તામાં ફરતા રહી જશું. દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર. દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર. શું છે? શ્રી વલ્લભ નામ નૌકા બિના કહો કો ઉતર્યો પાર. એ સ્ત્રી પુરુષે શ્રી ગુસાઈજીની શરણ લીધી અને એ લોકોની ધરોહર જે બ્રાહ્મણની કહેવાય શ્રીમદ ભાગવતજી અને શાલિગ્રામજી એમના સેવી એ સ્વરૂપ પધરાવીને શ્રી ગુસાઈજી પાસે ગયા. એ શાલિગ્રામજી માંથી મદન મોહનજી કર્યા અને શ્રી સ્વામીજી દેવી માંથી, દેવીની મૂર્તિ પણ હતી એ મદન મોહનજી સ્વામીજી સેવ્ય સ્વરૂપ અત્યારે પણ મથુરામાં બિરાજે છે. આપણે છોટે મદન મોહનજી ને હવેલી શાલિગ્રામજી માંથી મદન મોહનજી બન્યા. તો એવું કે જેમને દેવી દેવતા પણ મોટા માને છે એવા વૈષ્ણવ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી તો છે જ, પણ વૈષ્ણવને પણ મોટા માને છે એવા આપણે શ્રી વલ્લભની શરણમાં છીએ. તો શ્રી વલ્લભ નામ નૌકા બિના કહો કો ઉતર્યો પાર. આપણે તો શ્રી વલ્લભ નામ નૌકા પકડી લીધી છે, આપણો તો બેડો પાર છે. જો સાચે દ્રઢતાથી પકડી રાખીશું તો ખાલી નાવ દેખાય જ છે
આ નાવમાં જ મારે જવાનું છે એવું ખાલી વિચાર નથી રાખવાનો, એ નાવમાં બેસી જવાનું છે તો જ પાર ઉતરશો, અન્યથા નહીં ઉતરો. તો દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર, શ્રી વલ્લભ નામ નૌકા બિના કહો ખો ઉતર્યો પાર. પાંચમી સાખી છે, ऐसे प्रभु क्यों विसारिए जाकी कृपा अपार, पल पल में रटते रहो श्री वल्लभ नाम उच्चार. ऐसे प्रभु क्यों विसारिए, બહુ સુંદર વર્ણન છે. પલ પલ મેં રટતે રહે, રટન નો જે પ્રશ્ન છે, રટન નો પ્રસંગ જે છે, અદ્ભુત અને આ જીવન કાળમાં આપણે જે ભગવદ નામની જે મહિમા છે એ વસ્તુ આમાં સમજાવી છે શ્રી હરિરાયજીએ. કૃષ્ણદાસ મેઘન નો જે પ્રસંગ છે, આ પ્રસંગો શ્રી મહાપ્રભુજીની નિજ વાર્તા ઘરુ વાર્તાઓમાં આપેલો છે, આપણે 84 માં નથી આપેલો. એમાં એક સુવાકી વાર્તા એટલે કે સુખની વાર્તા, પોપટની વાર્તા છે, પ્રસંગ છે આખો. એક વખત કૃષ્ણદાસ મેઘનને એવો ગર્વ થયો, અભિમાન થયું કે મને તો કોઈ લૌકિક નડતું નથી, મારે ઘર સંસાર છે નહીં કશો, અને શ્રી મહાપ્રભુજીની આજ્ઞામાં હું સતત રહું છું, અને શ્રી મહાપ્રભુજીને મેં મારું જીવન સમર્પિત કરી દીધું છે, મારા જેવો કોઈ સેવક નથી. આ આપણે શીખવા જેવું છે. 84 વૈષ્ણવ 252 ભગવદીઓને કોઈને અહંકાર આવતો જ નથી કોઈ દિવસ. આ આપણે સમજવાની વસ્તુ છે. શું કે એમને અહંકાર એવો આવ્યો જેવો આપણને લોકોને આવતો હોય છે કે હું બહુ સેવા કરું છું એટલે હું જ સૌથી સારો છું, મારા જેવો કોઈ સેવક શ્રી મહાપ્રભુજીનો નથી કે જે શ્રી મહાપ્રભુજીની આજ્ઞામાં રહેનારો હોય. શ્રી આચાર્યજી તો અંતર્યામી, આપણે જાણી શ્રી કૃષ્ણદાસ મેઘનના હૃદયની વાત અને વિચાર્યું કે જે મારો છે એનો અહંકાર હું નહીં સહન કરી શકું, એટલે અહંકાર દૂર કરાવવા આપે કૃષ્ણદાસજીને બોલાવ્યા. અને એક વખત કોઈ કથામાં નહીં પણ એક વખતે આવી રીતે જે વરદાન માંગવાની આપણે શ્રી મહાપ્રભુજી કહે છે એવી રીતે કોઈ વસ્તુ ત્યાં પ્રસન્ન થયા અને કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી કે કઈ માંગો. ત્યારે કૃષ્ણદાસ મેઘને કહ્યું કે મને લીલા સામગ્રીના દર્શન કરાવો. તો એ પણ આપને આજ્ઞા કરી કે ગિરિરાજજીમાં જઈશું ત્યારે કંદરામાં તમને દર્શન કરાવીશું, એવી આજ્ઞા આપને થઈ. તો એ પણ વાત યાદ આવી અને આ અહંકાર મનમાં જાગ્યો તો એ બંને નિમિત્ત બની અને એ પોપટને પણ આપને ઉદ્ધાર કરવાનો હતો. એ ત્રણ કાર્ય એક કાર્યમાં આપે કર્યા. કૃષ્ણદાસજીને બોલાવ્યા અને આજ્ઞા કરી કે આ જગ્યા પર આ કંદરામાં તું જઈને મારો એક વૈષ્ણવ છે ત્યાં એની તું ખેર ખબર લઈ આવ. એ ચાલતા ગયા અને એ કંદરામાં પહોંચ્યા, કંદરાની અંદર ગયા અને ત્યાં એટલા અંદર સુધી ગયા અંધારું અંધારું, પણ શ્રી વલ્લભનું નામ લઈને જતા જ ગયા કે ને કે એમાં લેખમાં એવું આવે છે કે આ આડી પહાડી છે, ઊભી પહાડી છે, બધું ચડી જાય છે અને ચાલતા જ જાય છે, અંધારામાં ચાલતા જ જાય છે, કારણ કે જ્યાં સુધી તા ના આવે, ઠોર ના આવે ત્યાં સુધી રોકાવાય નહીં. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે જવાનું છે તો જવાનું. તો શ્રી મહાપ્રભુજીનું નામ લઈને ચાલતા જ જઈ રહ્યા છે અને જ્યાં પહોંચ્યા ત્યાં ખૂબ સુંદર લીલા સામગ્રીનું ખૂબ સુંદર વર્ણન આપ્યું છે, અદ્ભુત વર્ણન છે. આપણે મૂળ વસ્તુમાં આપણે રહીએ. આ આખો પ્રસંગ ક્યારેક આપણે ફરીથી સત્સંગમાં લઈશું એક વખત. ખરેખર બહુ જ સાંભળવા જેવો અને ખૂબ આનંદ આવે એવો, સમજવા જેવો પ્રસંગ છે. ત્યાં જોવે છે તો સામગ્રી લીલા સામગ્રી, ક્યાં આભરણ છે, ક્યાંક વસ્ત્ર છે, ક્યાંક ગાદી તકિયા છે, ક્યાંક સામગ્રીઓ છે, એ બધાના દર્શન થાય છે.
સ્વરૂપના નથી થતા. ભક્ત માંગે છે કેવું? લીલા સામગ્રીના દર્શન થવા જોઈએ. તો ખાલી લીલા સામગ્રીના જ થયા, એકે સ્વરૂપના દર્શન ના થયા. હવે સમજવું છે કે આપણે માંગવામાં પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. તો એ લીલા સામગ્રીના દર્શન કર્યા અને લીલા સામગ્રીના દર્શન કરતા કરતા જોયું કે ભાઈ અહીંયા તો કોઈ વૈષ્ણવ દેખાતું નથી. અને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી હતી કે મારો એક વૈષ્ણવ છે કંદરામાં અને એના ખેર ખબર લઈ આવો. ત્યાં એક ઝાડ પર, આંબાના ઝાડ ઉપર પોપટ બેસેલો હતો. વાહ, સુખ. એ શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ આમ જ બોલતો હતો. સતત રટન ચાલુ હતું. તો જ્યાં કૃષ્ણદાસજીને એ નામ સંભળાયું શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, એટલે સામે એમણે ભગવદ ઉચ્ચારણ કર્યું. તમને કોઈ જય શ્રી કૃષ્ણ કરે તો તમે સામે જય શ્રી કૃષ્ણ કરો ને, એવી રીતે એમને તરત બોલ્યું શ્રી કૃષ્ણ શરણમ મમ. એ અવાજ સાંભળ્યો શું કે ફરી શ્રી કૃષ્ણ શરણમ મમ બોલ્યા, ફરી શ્રવણ થયું. અને એમને તો સતત શ્રી કૃષ્ણ શરણમ મમ ચાલુ જ હતું. કૃષ્ણદાસ મેઘાનું તો ભગવત સ્મરણ ચાલુ જ હતું. જ્યાં સુકે વિચાર્યું કે હું તો કેટલા જન્મોથી ભૂખ્યો ને તરસ્યો ફરું બેઠો છું અહીંયા. કારણ કે જો મેં ખાવા માટે કે જલ માટે મેં ચોંચ ખોલી તો મારું ભગવત સ્મરણ છૂટી જશે. એટલે કેટલા જન્મોથી મેં કઈ ખાધું જ નથી. વિચાર કરે છે કે આ ભગવત નામ મારા કાને પડી રહ્યું છે તો લાવ ને હું થોડુંક જલ લઈ લઉં. થોડુંક જલ પીધું. પછી આસપાસ કેટલી સુંદર હરિયાળી હતી, એમાં આંબા બહુ સુંદર હતા. તો વિચાર કર્યો કે લાવ ને મેં ખાધું નથી તો હું ખાઈ લઉં. ભગવત સ્મરણ કાને ત્યાં સુધી ચાલુ હતા. પેલું બટકું જયારે લીધું, પેલું ટૂંક જયારે લીધું ને એકદમ મીઠું ફળનો સ્વાદ આવ્યો. આહા, આટલો અમૃત જેવો સ્વાદ મને તો ખબર જ નથી. મારી પાસે જ આ સ્વાદ તો પડ્યો હતો. આટલા વર્ષોથી, આટલા જન્મોથી મેં તો આ ખાધું જ નથી. લાવ ને બીજો ટુકડો લઉં. બીજો ટુકડો લે ત્યાં સુધી એ ભગવત સ્મરણ ભૂલાઈ ગયું. જે શ્રવણ થઈ રહ્યું હતું એ શ્રવણ ભૂલાઈ ગયું. બીજો ટુકડો લીધો એ મીઠો લાગ્યો, વધારે લાલચ જાગી. લાવ ને ત્રીજો એ લઉં. ત્રીજો લીધો ને તો કડવું લાગ્યું. અરર, આ તો કેવો સ્વાદ. જ્યાં કડવાટ આવી ને દુઃખ આવ્યું ને સ્મરણ થયું, અરે રે મારું ભગવત સ્મરણ. હાય હાય, આ ખાવા માટે મેં મારું ભગવત નામ છોડી દીધું. એટલો વિરહતાપ થયો, એટલો વિરહતાપ થયો ને કે ત્યાં ને ત્યાં પછડાઈને મૂર્છિત થઈ ગયા. અને આ બધું કૃષ્ણદાસ મેઘન જોઈ રહ્યા છે. ત્યાં ને ત્યાં પછડાયા ને એવા પછડાયા કે અંદરથી વિરહાગ્નિ નીકળીને એમાં જ એને અગ્નિ થઈ ગઈ અને જળીને બળીને ભસ્મ થઈ ગયા. એમનો દેહ પણ બળી ગયો એ સુખનો. ભગવદ નામ છૂટી ગયું. આપણી સાક્ષી શું છે? ऐसे प्रभु क्यों विसारिए, जिनकी कृपा अपार, पल पल में रटते रहो श्री वल्लभ नाम उच्चार. શ્રી મહાપ્રભુજી પાસે આ બધું દ્રશ્ય જોયું અને આવ્યા. શ્રી મહાપ્રભુજીને કીધું કે આ બધું તો કે તે લીલા સામગ્રીના દર્શન કર્યા તો કે હા બહુ સુંદર દર્શન થયા, પણ આ બધો સુખનો પ્રસંગ કીધો તો કે આ બધું શું હતું એમ. તો કે કઈ રીતે જોઈ લીધું ને બસ. કહે છે કે ના, આપ મને બતાવો કે આ બધું શું હતું. ત્યાં તો નંદાલયના સમયમાં ત્યાં પણ સુખ હતો અને ત્યારનું ભગવત નામ લઈ રહ્યો છે મુક્તિ માટે, ઉદ્ધાર માટે. ક્યાં સારસ્વત કલ્પ ને ક્યાં કલયુગ. યુગો નીકળી ગયા.
ઉદ્ધાર માટે ભગવદ નામ સતત છે ભૂખ્યા તરસ્યા. અને ચાલી 2-3 બટકા એને જે ટૂંક જે ખાધા એને એમાં એને એટલો એ થઈ ગયો કે અરે રે મેં આના માટે ભગવદ નામ છોડી દીધું. જે તાપ થવો જોઈએ ને એ તાપ થયો. આપણે એમ વિચાર કરીએ છીએ કે અમે તો બહુ સેવા કરીએ, અમે તો બહુ પાઠ કરીએ છીએ. ભાઈ આપણે કાંઈ નથી કરતા, ક્રિયા માત્ર કરીએ છીએ પણ ક્રિયામાંય ભલીવાર નથી, ક્રિયામાંય ભલીવાર નથી. તોય આપણે તો ધરતીથી આટલા ઊંચા ચાલીએ છીએ કે ઓહો અમે કાંઈક છીએ. આટલું રટણ કર્યા પછી એમને દુઃખ થયું તો કેમ આટલા યુગોનો રટણ કેમ એમને આડું ના આવ્યું? આટલા યુગોનું રટણ કેમ આડું ના આવ્યું એ સુખને? આવું જોઈતું હતું ને આપણે કે ક્યાંક તો અમારા નામ એનાથી તમને તાકાત મળે. પેલી વાત એડવર્ટાઇઝ આવતી ને, જોર કા ઝટકા ધીરે સે. એ જે બહુ પાવરફુલ દુઃખ આવતું હોય ને એ દુઃખ બહુ ધીમેકથી લાગે આપણને. લાઈવ આવે એટલું સામર્થ્ય આપણને પ્રાપ્ત થાય છે આ પાઠથી. બાકી એ દુઃખ જતું રહે છે એવું નથી, પણ આપણે એને સામે ટકી રહેવા માટે સક્ષમ થઈએ છીએ. દુઃખ તો આવશે, ભોગ તો ભોગવવા જ પડશે. ભોગ ભોગવ્યા વગર નહીં ચાલે. ભોગથી ભાગીને ક્યાંય નહીં જવાય, ક્યાંય નહીં જવાય. ગમે એ દુનિયામાં પહોંચી જાઓ, ગમે એ જન્મમાં પહોંચી જાઓ, તમારા ભોગ બાકી હશે તમારે ભોગવવા જ પડશે. એનાથી નહીં છૂટી શકાય. પણ એ ભોગ ભોગવવા માટેની આપણી તાકાત એટલી રહેશે કે એ આપણને સૂડીનો ઘા સોયે લાગશે. એટલી તાકાત આપણને મહાપ્રભુજી શ્રી સાંઈજી એમનાથી આપે છે. તો અહીંયા પલ પલ મેં રટતે રહો, એ રટન કરવા માટેની જે આપણને અહીંયા આજ્ઞા થઈ એનું અહીંયા બતાવ્યું કે જો રટણ નથી થતું તો આપણને વિરહ તાપ થવો જોઈએ. અને જે કૃષ્ણદાસજીને જે અહંકાર થયો હતો એ અહંકાર દૂર થયો કે આપના કરતા પણ એવા વિશેષ સેવકો છે જે ભગવદ સત્સંગ યા ભગવદ નામનું સતત રટણ કરતા રહે છે. આ 5મી સાખી આપણે અહીંયા પૂરી કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. આ 5 સાખી સુધી રાખીએ આજે આપણે. કાલે સમયસર આવશો તો આનંદ આવશે. બહુ મોડું થઈ જશે તો વધારે લાંબુ નથી ખેંચી શકાતું. પછી શ્રી વલ્લભની કૃપાથી જે આ આનંદનો અવસર પ્રાપ્ત થયો છે, વારે ઘડી આવા આયોજન બી નથી થતા અને સમય બી નથી મળતો, એટલે આજે તો બહુ લેટ ચાલુ થયું છે. કાલે બધા સમયસર આવીને શ્રી વલ્લભનું ગુણગાન જેટલું કરીશું એટલો આપણા ભાગ્યનો બલિહારી ગણતરી રાખજો કે આપણે આ જીવન કાળમાં આ દોડાદોડીના સમયમાં શ્રી મહાપ્રભુજીનું કંઈક નામ અવગાહન કરી શકીએ, સ્વરૂપ સમજી શકીએ અને સિદ્ધાંત સમજી શકીએ. આપણા માર્ગના શ્રી હરિરાય જે કૃપા કરીને આપણને દાન કર્યું છે એનું કંઈક જીવનમાં આપણે વિનિયોગ કરીએ અને જીવનમાં ઉતારી અને ઠાકોરજીને પ્રસન્ન રાખીએ એવી શ્રી વલ્લભના ચરણારવિંદમાં વિનંતી કે અમને એવું સામર્થ્ય આપો કે આપનું જે સ્વરૂપ છે, આપને જે સિદ્ધાંત છે આપના, એ અમે અમારા જીવનમાં આપની કૃપાથી ઉતારી શકીએ. શ્રી વલ્લભાધીશ આજ વલ્લભ ને વલ્લભ ને ભાર રે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. મારે તો હારે મળી માનવની મંગળ ગાય છે. સચી સોળે સંસાર
हरे भजन थोड़े शणगार रे चाली नजर रे प्रगट्या श्री विठ्ठल नाथ जी हरे आने वल्लभ रे प्रगटा श्री विठ्ठल नाथ जी हरे आज वल्लभ ने द्वार रे आनंद अपार रे प्रगटा श्री विठ्ठल नाथ जी हरे कोई फुलरानी सावलैया रे हरे कोई फुलरानी सावलैया रे हरे कोई मोती नाथ ने वधावे हरे कोई मोती नाथ ने वधावे क्या तोरण हरे रे झूला हरे रे हारे बांध्या तोरणिया द्वार रे हरना हार रे प्रगट्यासी विठ्ठल नाथ जी हरे आदि वल्लभ ने द्वार रे आनंद अपार रे प्रगट्यासी विठ्ठल नाथ जी हरे आज वल्लभ ने द्वार रे आनंद अपार रे प्रगट्यासी विठ्ठल नाथ जी हरे माता जी बारणे दुलारे हरे माता अक्का जी बारणे दुलारे हरे रसिक हरे रसिक भक्तों ना भाग्य में बधारे आशीष अपार रे हर क्या हर थार रे प्रगट्यासी विठ्ठल नाथ जी हरे आज वल्लभ ने द्वार रे आनंद अपार रे प्रगट्यासी विठ्ठल नाथ जी हरे आज वल्लभ ने द्वार रे आनंद अपार रे प्रगट्यासी विठ्ठल नाथ जी 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 श्री वल्लभाधीश की जय श्याम सुंदर श्री श्री महाराजा प्यारे की जय।